અત્યારે આપણે ઊભા છીએ એક કેનાલ ઉપર. આ નર્મદા યોજનાની કેનાલ છે. આપણે પાછળના ભાગમાં દેખાય એ ઘાસચારો અને બાજરીનું વાવેતર પણ કરેલું છે. ખરા મુખે આ ખેડૂતોને પડતા ઉપર પાટું મારી ગુજરાતના મુખ્યમંત્રીએ ખેડૂતોને આશ્વાસન આપ્યું હોય કે જરૂર હશે તો ઉનાળુ સિઝનમાં પાણી ચાલુ રહેશે. એના પછી વિધાનસભાના અધ્યક્ષ પણ એવું કહેશે કે પાણી ચાલુ રહેશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મીડિયા અને સોશિયલ મીડિયાની અંદર બોલતા દેખાયા કે સરકારની દયાદાનથી આ કેનાલ ચાલુ રહેશે. કોઈ દયાદાન આની અંદર હોય નહીં, પરંતુ અમે એમને કીધું હતું કે જો એપ્રિલ ને મે બંને મહિનું પાણી ચલાવવામાં આવશે તમે સરકારને અભિનંદન આપશો. આજે 31 માર્ચ છે, પાણી અત્યારે બંધ છે. ખેડૂતોની પરિસ્થિતિ શું છે ને એ સરકારે સારી રીતે સમજવી જોઈએ. અને ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તાને જાહેર કાર્યક્રમમાં ક્યાંક જવું છે ને તો એ લોકો જવાબ શું આપશે? પહેલે પ્રથમથી કાર્યકર્તાઓની વેદના એમને સમજવી જોઈએ. જેમણે આ પાર્ટીની અંદર રહી અને પાયાના એક પથ્થર સમાન જે લોકોએ કામ કર્યું હોય, જે લોકો વોટ માંગવા માટે ગયા હોય, અને મારા જેવા ખેડૂત આગેવાનોએ કીધું હતું કે જો પાણી ચાલુ રહેશે તો મબલક બાજરીનો પાક મળશે. ખેડૂતોને એમની જીવાદોરીને 2 વર્ષ ખાય ને એટલી બાજરી થશે. મોટા પ્રમાણમાં ઘાસચારાનું વાવેતર થયેલું ને ઘાસચારો સારો એવો થશે. પોજરાપોળો, ગૌશાળાઓ, રેઢી રખડતી ગાયો અને એમનું પોતાનું પશુપાલન નિભાવી શકે એવી પરિસ્થિતિ ઊભી થશે અને ખેડૂતો ખુશાલ થશે. પરંતુ ક્યાંક આ સરકાર અને આ તંત્ર ખેડૂતો માથે રાજી નથી એવું સાબિત થાય છે. આ પરિસ્થિતિ ઊભી કરવા પાછળ કોણ? ચાલુ કરવાની, બંધ કરવાની, આવી પરિસ્થિતિ કરી અને ખેડૂતોને આટલા બધા તમે માઈક આંકલાને મૂર્ખ ના સમજો. ખેડૂત સમજે છે, જાગૃત છે. ખેડૂતોના દીકરા ભણેલા છે અને ખેડૂત આગેવાન તરીકે, ખેડૂતના દીકરા તરીકે જાતે ખેડૂત છું એટલે કહું છું કે આ પરિસ્થિતિ શું છે. મોંઘા ભાવનું ડીઝલ, બિયારણ, ખાતર અને આ બાજરીના ઘાસચારાના વાવેતરનું શું થશે? અત્યારે કેનાલો બંધ છે. તાત્કાલિક ધોરણે સત્વરે પાણી ચાલુ કરવામાં આવે ને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવામાં આવે. નહીતર પછી જોયા જેવી થશે. ખેડૂતોને સાથે રાખી ગૌશાળા કે પોજરાપોળના સંગઠનોને સાથે રાખશું અને આંદોલન કરવામાં આવશે. તમે બોલ્યા હતા એ વર્ત્યા નથી. આ પરિસ્થિતિ ખેડૂતોની અત્યારે છે. સત્વરે પાણી ચાલુ કરવામાં આવે ખેડૂત આગેવાન તરીકે મારી માંગ છે.